અંધારું હોય ને અજવાળું થાય તો પછી અંધારું ક્યાં જાય? સમય જાય. ત્યારે આપણા અજ્ઞાનના વિભાવો છે એ જ્ઞાન થાય એટલે ક્યાં જાય? આત્મામાં સમય જાય. સ્વરૂપ પ્રગટ્યું, અવિનાશી અમર દેવ જાગ્યો, અદ્ભુત પરમાત્મા જાગ્યો તો બધામાં પરમાત્મા જણાય. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં ગયો દેહથી ને. એ ભાઈ હોય કે બાઈ હોય પણ અંતરની આંખ ખુલી તો ભજનમાં કહ્યું છે કે નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ ગુરુ વચને અમૃત વષ્ટિ, ત્રીજું લોચન ખોલ્યું રે સુરતા તો લહેર્યો લે છે. અજા મટી સિંહ થયો પોતે પોતાનો લહ્યો, વાદળે સૂર ન છુપાયો રે સુરતા તો લહેર્યો લે છે. આપણો આત્મા જાગે તો સત ધર્મ અને અસત ધર્મ એનો ભાગ પડે. સત ધર્મ એ છે કે આપણો આત્મદેવ છે, સત સ્વરૂપ છે, પરમાત્મામાં રમવાવાળો છે, એ સત ધર્મ. અને આ દેહનો અસત ધર્મ છે, નાશવંત છે ખરો પણ મિથ્યા છે. ના હોય ને થાય ને હોય એને મટી જાય એવું નાશવંત છે, એટલે આ અસત ધર્મ કહેવાય. અને આત્માનો સત ધર્મ કહેવાય. એ સત ધર્મ ઉપર આવેલા પુરુષો કે માતાઓના નામ શાસ્ત્રોમાં આવે છે તે સત ધર્મ પામ્યા છે. પછી અસત ધર્મ પાડ્યો છે. સતને સત જાણ્યું છે ને અસતને અસત જાણ્યું છે, પણ અસત બાદ કર્યું છે ને સતમાં સ્થિર થયા છે. આ મન આપણને કેમ ભમાવે છે? આપણા અંતરમાં સત છે, જાગૃત થયું નથી. મૂળ કહેવાનો મતલબ આપણે હોશિયાર તો છીએ જ અત્યારે. કમાવાની ખબર પડે માણસ, છોકરા પેદા કરવાની ખબર પડે, પરિવાર ચલાવવાની ખબર પડે, ખાવાની ખબર પડે, મકાન બનાવવાની ખબર પડે, વ્યવસ્થા કરવાની ખબર પડે. એટલે હોશિયાર થયા છીએ. સમજણ ખરી, પણ એ સમજણ મનની ભૂમિકામાં છે. આપણી સમજણ છે મન સુધી છે, મન બુદ્ધિ વિકાસ થયો, પણ મન બુદ્ધિ એ વિકાસ કર્યો. એ આપણા અંતરમાં આત્મા છે ને એનું ઘર પરમાત્મા છે, એ વાત આપણે વિસરી ગયા છે, વિસર્જન કરી નાખી. એટલે જે જાણવાનું હતું, જ્યાં સમજવાનું હતું એ રહી ગયું. બીજામાં આપણું ધ્યાન કયો કે આપણી ઉર્જા કયો કે આપણો સમય કયો, આખો દિવસ એમ જ બરબાદ થાય છે. આ વસ્તુ પર ધ્યાન આવતું. પરમાત્મા જો માયલો અંતરનો દેવ જાગ્યો હોય તો પરમાત્માની પૂજા થાય. આ દેહે પરમાત્માની પૂજા થાય જો અંતરદેવ જાગી ગયો હોય. અને ના જાગ્યો હોય તો જડની પૂજા થાય. મૂર્તિમાં મૂર્તિ જોઈ ના હોય, પરમાત્માના દર્શન થાય. એમ મૂર્તિમાં શું જોવે? પથ્થર છે ને ઘડેલો છે ઘાટ, એ જોઈને આવે ને. ભગવાન છે એવી દ્રષ્ટિ ના થાય. કેમ કે આપણો અંદર આત્મામાં દેવ જાગ્યો નથી ને, એટલે હા મેં દેવ ના દેખાય, મૂર્તિ જ દેખાય. આત્મા જાગ્યો હોય તો પરમાત્મા દેખાય. મહિલો જાગ્યા વગર ક્યાંથી મેળો પડે? હા, એટલે બાપજીને એવું કેવું થાય છે તો પછી જડની પૂજા. જડ એટલે પથ્થર માની પૂજા થાય. અને અંદર જો સમજણ હોય તો પથ્થર નથી, પથ્થરના અંદર પરમાત્મા છે. પૂજા પથ્થરની નથી થઈ રહી, પરમાત્માની થઈ રહી છે. પણ પરમાત્મા આ આંખે દેખાય એવી વસ્તુ નથી. એટલે મન અથવા ધ્યાન અથવા શ્રદ્ધા કેન્દ્રિત કરવા માટે મૂર્તિ બનાવી, એક જગ્યાએ કેન્દ્રિત થાય ને. પણ સમજણ દ્વારા જો પૂજા થાય તે પથ્થરની નથી, પરમાત્માની છે પૂજા. નહીં તો પછી એ જ મૂર્તિ આગળ આપણે ખોટું કરતા હોઈએ તો આપણે પરમાત્મા માને કહેવાય. આપણે કોઈ ઓફિસમાં બેઠું હોય, કોઈ નોકરીમાં બેઠા હોય, કોઈ ધંધો કરતા હોય, જો તો ભગવાનના ફોટા તો હોય જ છે ને. તો
આ દુનિયામાં ભ્રષ્ટાચાર આટલો બધો થાય છે, આટલું બધું ખોટું થાય છે, આટલું બધું લોકો બેઈમાની કરે છે. મૂળ તો ભગવાનના ફોટા આગળ જ કરી રહ્યા છે ને. એમને એવો વિશ્વાસ હે કે આ ભગવાન છે? ના, જે ઓફિસમાં પૈસા લેવાતા હોય, ભ્રષ્ટાચાર થતો હોય, એ ઓફિસમાં ભગવાનનો ફોટો નહીં હોય. ભગવાનનો ફોટો હોય પણ વિશ્વાસ જ ના હોય કે ભગવાન છે. માણસ શું ફોટો બાના છે એટલે પૈસા લે છે ને, એટલે એના ભગવાન માન્યા નથી. જો ભગવાન માન્યા હોય તો બીવત. એટલે એક બાપજી હતા ને, એના ઘણા શિષ્યો હતા. એમાં 2 શિષ્યોને બાપજીએ પરીક્ષા કરી કે લે આ સફરજન કોઈ ના જોવે ને એવી જગ્યાએ જઈને ખાઈ લેજે. એટલે પછી આમ તો 2-4 શિષ્યોની વાત છે. એક હતો તે ઝાડના નીચે જતો રહ્યો, એક હતો તે આશ્રમના પાછળ જતો રહ્યો, એક હતો તે ઝાડના ઉપર જતો રહ્યો હંતાઈ. બધી જગ્યાએ જ્યાં પણ એમ કે મને કોઈ જોયે નહીં. એટલે બાપજી પૂછશે તું કઈ જગ્યાએ ગયો તો? તે કોઈ જોયો તો તને? આખા આશ્રમના માણસો કે ના ભાઈ આ લોકોને તો જોયા નતા. એટલે હંતાઈને બધા ખાઈ આવ્યા સફરજન. પણ એક ભાઈ હતો તે કે હારું હું ગમે ત્યાંથી જ્યાં જવાનું ત્યાં ભગવાન તો છે જ. રામાયણમાં ચોપાઈ છે ને, હરિ વ્યાપક સર્વત્ર સમાન. પણ એ બધે સમાન છે એવું માનો તો પ્રેમ કહેવાય, ના માનો તો વહેમ છે જ કે ભગવાન શક ને વહેમ છે. ભગવાન બધે શક ને આપણને વહેમ શક સાચું છે. વહેમ છે તો પ્રેમ નથી. પ્રેમ હોય જેને નક્કી હોય સજ, અને એ વિશ્વાસ ન જ પ્રેમ કહેવાય. કોઈ પ્રેમ કોઈ વ્યક્તિ થોડ છે. વિશ્વાસ છે કે આ બધે જ ભગવાન છે, હું જ્યાં ખોટું કરે ત્યાં ભગવાન હાજર છે તો પ્રેમ કહેવાય. વિશ્વાસ નથી તો પ્રેમે નથી. એટલે કીધું પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. એક જણો તો તે પાછું લઈને આવ્યો. પેલા કીધું હું અહીં ઝાડ ઉપર જઈને ખાઈ આવ્યો, પેલા કે હું પાછળ જઈને ખાઈ આવ્યો, પેલો કે હું નીચે જઈને ખાઈ આવ્યો. તો પેલો કે ભાઈ બાપજી તમે કેમ પાછું લાયા? તો કે હું એવો વિચાર કરતો હતો કે ગુરુજીને બોલા था सब जगह परमात्मा है, तो सब जगह परमात्मा है तो क्या मैं कौन सी जगह खाऊं? कोई नहीं देखता लेकिन परमात्मा तो देखता है, इसलिए वापिस लेके आया. એટલે બાપજીએ પેલા 3 જણાને એવું કીધું કે હજુ તમારું ખોટું કરવાનો ચાન્સ છે, કારણ કે તમે જે કંઈ કરો છો પણ તમને નક્કી છે કોઈ જોતું નથી. પણ આને નક્કી થઈ ગયું હું ગમે તે કરી ભગવાન જોઈ રહ્યું છે, એટલે હવે મારાથી ખોટું થાય નહીં. એટલે કે હજુ તમે સત ધર્મ પાળવામાં કાચા છો. અને પેલાને બાપજી આશીર્વાદ આપ્યા, કારણ કે એને ભગવાનનો સ્વીકાર કરી લીધો. અણુમાં એવો સ્વીકાર થઈ ગયો. એટલે પછી ખોટું થાય નહીં. જ્યાં સુધી કઈ પણ ખોટું થતું હોય આપણાથી, ત્યાં સુધી સમજવાનું કોઈ ઈશ્વરીય સત્તાને આપણે માનતા નથી. ભલે કે ભાઈ આપણે ગમે તેવા ધાર્મિક લો, 1 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયા આ કથામાં વાપરજો, આ મંદિરમાં વાપરજો, આ છોકરાને જમાડી દેજો, આ ગામ ખવડાવી દેજો, પણ મૂળ ધાર્મિક કહેવાય, આધ્યાત્મિક કહેવાય નહીં. ધાર્મિકતા અને આધ્યાત્મિકતામાં પેલું સત્કર્મ કહેવાય, એક જાતનું પુણ્ય કહેવાય. પુણ્યમાં અને ભક્તિમાં ઘણો ફરક છે. હા, પુણ્યમાં તો આપણું કરેલું આપણને પાછું મળશે, ભક્તિ એવી છે ને એ ભગવાન હાથે જોડી દે આપણને. પેલા બાપજીનું કહેવું એવું છે કે હજુ અહંકાર, આ પૂજા એવી કહેવાય ભગવાનની એક અંતરની વાત સમજ્યા નથી, બાહ્ય ભાવ છે. તમારા આત્માના ભાવ કરો, શરીરના ભાવ રાખો એ તો વિચારી કહેવાય. એટલે આત્મા પરમાત્માની એકતા થાય એવું કંઈક કરો. શરીરનો ભાવ રાખીને વિકારી કહેવાય. હવે તમે વિચાર કરો કે આપણે વિકારી કોને કહીએ છીએ? આપણે વિકારી અને કહીએ છીએ જે વાસનાથી ભરેલો હોય. બાપજી એવું કહે છે શરીરના ભાવ રાખે બધા વિકારી,
કારણ કે વિકાર ઉત્પન્ન ક્યાંથી થાય? શરીરનો ભાવ રાખો તો જ વિકાર ઉત્પન્ન થાય ને. અને શરીરનો ભાવ ના રાખો તો વિકાર ક્યાંથી ઉત્પન્ન થાય? આત્મા તો નિર્વિકાર છે, નિર્વિકારી છે ને. તો એ શરીરનો ભાવ આપણે રાખીએ તો આપણા વિકાર આવે ને. તો વિકાર આવે નહીં. તો આપણે પોતાને સમજવું જોઈએ કે આ દોષ મારામાં છે એટલે ટળતા કેમ નથી? દોષ કાઢવાથી જાય. મોટામાં મોટો દોષ એ છે કે હું શરીર છું, એ જ મોટામાં મોટો દોષ ને. બીજો કયો દોષ? એટલે સંતોનું કહેવું એવું છે, અહંકારની ગ્રંથિ તૂટી ગઈ, આત્મા પરમાત્માની એકતા થઈ ગઈ. એવા પુરુષોની પૂજા થાય એટલે ભગવાનની પૂજા થાય. જ્યાં સુધી અંતરની વાત સમજ્યા નથી, બાહ્ય ભાવ કરીએ છીએ, આત્માના ભાવ કરો. જ્ઞાન ભૂમિકામાં આવ્યા પછી મનોભાવ મટી જાય તો મન ક્યાં હતું? મન ક્યાં ગયું? આમાં હું લખ્યું છે? હું એ તું છે ને તું એ હું છું, એવી એકતા થાય તો આપણને ભગવાનના બીજા માનીએ છીએ, પણ એમને કવર નીકળી ગયું. જ્ઞાન ભૂમિકામાં આવ્યા પછી મનોભાઈ મટી ગયા, મન મટી ગયું. તો એ મન ગયું ક્યો? જેમ અંધારું હોય ને અજવાળું થાય તો પછી અંધારું ક્યો જાય? એટલે પછી અજવાળું જ રહે કે પછી અંધારું આવે ફરથી? એટલે મન કોઈ દિવસ ઊભું થાય અથવા એનું અસ્તિત્વ જ મટી ગયું. એમ મનને મટાવવું હોય તો આત્મદેવ જાગે અંદરથી. આમ તો જાગે એવું ના કહેવાય, પણ આ તો શબ્દો દ્વારા એક ઈશારો કરવામાં આવે. બાકી અંતરનો આત્મા તમારો જાગી ગયો, મનના ભાવ મટી ગયા, પૂરું કામ તમારું. આપણે અજ્ઞાનના જેમ અંધારું હોય ને અજવાળું થાય પછી અંધારું ક્યાં જાય? સમય જાય. ત્યારે આપણા અજ્ઞાનના વિભાવો છે, જ્ઞાન થાય એટલે ક્યાં જાય? આત્મામાં સમય જાય. સ્વરૂપ પ્રગટ્યું, અવિનાશી અમર દેવ જાગ્યો, અદ્ભુત પરમાત્મા જાગ્યો તો બધામાં પરમાત્મા દ્રષ્ટિ જણાય. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષ્યો દેહ. પેલા દેહ દ્રષ્ટિ હતી, એનાથી દેહ ભાસતો હતો ને આપણી દ્રષ્ટિ દેહમાં હતી ને. એટલે આપણે તે દિવસે એવું ચર્ચા કરતા હતા અહીં કે ભાઈ આ કબીર સાહેબે કેમ આવું કીધું, કીડીમાં તું નાનો લાગે. એના દેહ ભાવ કોનો થયો છે? પોતાનો જ થયો છે. એટલે પોતે જ કીડી બની ગયો છે, પોતે જ હાથી બની ગયો છે. પોતે જ એવું પાછો એને હલાવવા વાળો કોણ? અને ચોરી કરનારો કોણ? અને પોલીસ સ્વરૂપે પકડનારો કોણ? પેલાનો ચોર છે એવો ભાવ કોનો થયો છે? પોતે જ થયો ભાવ, પોતાનો જ થયો છે ને. અને હું પોલીસ છું એ ભાવ કોનો થયો? એ પોતાનો થયો. અને હાથીનો ભાવ કોનો થયો છે? એટલે આપણા બાપુ એવું કહેતા કે હું 5 ફૂટનો નથી, એટલે હું 5 ફૂટનો છું, આટલો મોટો છું, એવો ભાવ કોનો થયો છે? પોતાનો. અને ભાવ છૂટકો ને. હવે દ્રષ્ટિ થઈ આત્મામાં, ગયો દેહથી ને. હવે આત્મામાં દ્રષ્ટિ થઈ નહીં, આમ જ છૂટી. તો દેહથી ને એટલે દેહ સાથે જે નાતો હતો, ને એટલે દેહ સાથે જે લગાવ હતો એ છૂટી ગયો. પણ કોનો છૂટ્યો? પોતાનો જ છૂટી ગયો. એટલે દાસી જીવનને ભજનમાં એવું કીધું, પેલું જણન અરે દેખદારે કોઈ આદલમાં પરખંદારે કોઈ આદલમાં રહીને જે કાર્ય કરે છે. અને એવું કીધું કે જ્યાં જુઓ ત્યાં અહીંયા એવો, જ્યાં જુઓ ને ત્યાં એવો. કારણ કે એનો એ જ પોલીસ થઈ જાય ને એટલે એવો થઈ જાય. કોણ છે ભાઈ, શું કામ આવ્યા છો? અને ચોર હોય એટલે ચોર જેવો થઈ જાય ને કે સાહેબ મારી ભૂલ થઈ ગઈ, આમ થઈ ગયું ફલાણું. અને કલેક્ટર હોય તો કલેક્ટર જેવો,
જેવો રાજા હોય તો રાજા જેવો, એટલે કીધું કે જ્યાં જુઓ ત્યાં એવો દેખતદારે કોઈ પરખતદાર આદલમાં. અને કબીર સાહેબે કીધું કે કીડીમાં તું નાનું લાગે, હાથીમાં એનો એ જ માણસ છે, એના ને એનો જ ભાવ થઈ ગયો છે. એટલે આ બાપજીએ સાખીમાં લખ્યું છે, પ્રથમ દ્રષ્ટિ હતી તેથી ભાષ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં, ગયો દેહથી નેહ, દેહથી લગાવ છૂટી ગયો. ભાઈ હોય બાઈ હોય, અંતરની આંખ ખુલી તો ભજનમાં કહ્યું છે નવી દ્રષ્ટિ નવી સૃષ્ટિ, ગુરુ વચને અમૃત વૃષ્ટિ. કારણ કે ગુરુ વચનથી આ દ્રષ્ટિકોણ બદલાઈ ગયો જોવાનું, કે ભાઈ આ મૂર્તિ નથી, મૂર્તિના અંદર પણ અખંડ સ્વરૂપે પરમાત્મા છે સહજ. પથ્થર જુઓ મૂર્તિમાં અને માણસમાં દેહ ભાવ જુઓ, બે હરખું છે. આમાંય ભગવાન જોવાય એમ આમાંય ભગવાન જ જોવાય, પથ્થરની મૂર્તિ ના જોવાય. ના જોવાય. આમાં ભગવાન જોઈએ ને આ મૂર્તિમાં ભગવાન ના જોઈએ, ને મૂર્તિ જ જોઈએ તોય ભૂલ. કોઈ ભૂલા ના બને. આમાં ભગવાન જોઈએ અને આ શરીરમાં આ દેહમાં ભગવાન ના જોઈએ, અને ત્યાં ભગવાન જોઈએ તોય દેહ દ્રષ્ટિ જ છે. કેમ કે અહીંયા દેહ જ જોયો ભગવાનનો. ભગવાનનો દેહ જોવાથી કશું થાય ના થાય કશું. જેમ બીજાના દેહ જોવા છે એમ ભગવાનને દેહ સ્વરૂપે માનો. એમ દુર્યોધન ને કૃષ્ણ ભગવાન હું માનતા હતા દેહ સ્વરૂપ. દેહ સ્વરૂપે. દ્વારિકાના રાજા છે, હગાર છે. ગોવાળિયા છે, અને મારા હગા છે, એટલે મૂળ તો દેહ દ્રષ્ટિ જ થઈ ને. દેહ દ્રષ્ટિ. અને માનનારા જે એવું માન્યું કે આજ સાક્ષાત પર બ્રહ્મ હા. પરમાત્મા છે, આ 5 ફૂટના, નથી. એટલે દ્રષ્ટિકોણ ફરી ગયો. પણ ક્યારે? ગુરુ વચને નવી સૃષ્ટિ નવી દ્રષ્ટિ, ગુરુના વચને અમૃત વૃષ્ટિ, અમૃત વર્ષ્યું. ત્રીજું લોચન ખોલ્યું રે, સુરતા તો લહેર્યું ને. ત્રીજું લોચન એટલે આ બતાવ્યું છે ને રૂપક છે. આ 2 લોચનથી દેખાય જગત, પણ ત્રીજું લોચન એટલે આત્મદ્રષ્ટિ. આત્મદ્રષ્ટિ ખુલી ગઈ એટલે ત્રીજું લોચન કહેવાય. એનાથી જે દેખાય ને પરમાત્મા દેખાય. સુરતા તો લહેર્યો લે છે. અજા મટી સિંહ થયો. અજા એટલે બકરી. બકરીનો ભાવ હતો, બકરીનો ભાવ એટલે દેહ ભાવ. હું શરીર છું એ ભાવ મટીને સિંહ એટલે આત્મા. પોતે પોતાનો જ લહ્યો, પોતે જ પોતાનો લહ્યો. બકરીનો ભાવે કોને થયો તો, અને આત્માનો ભાવે કોને થયો? પોતાનો. આમાં પછી બીજાનો રોલ ક્યાં આવે? કોઈનો આવાજ નહીં, ના આવા ગુરુનું હે? પોતે પોતાના સમજતો જ. એટલે ગુરુનું વચન જ કામ કરે, એમાં ગુરુનું આચરણ ના કરવાનું હોય, આપણે જ કરવાનું. આપણે કરવાનું. જો શબ્દનો ઈશારો ગુરુનો ફિટ થયો તો બરાબર, નહીં તો દાવા જન્મમાં ખાલી. આવા કેટલાય આપણે ગુરુ બદલ્યા, કેટલાય શિષ્ય કેટલી વખત થયા, કેટલી વખત ગુરુ કર્યા, કેટલી વખત ભગત થયા, પણ હજુ આરો આવ્યો નથી. મૂળ વસ્તુનું ભાન નથી એટલે વાદળે સૂર ન છુપાયો રે, સુરતા તો લેરો લે છે. એટલે જો આ વાત ગુરુને ફિટ થઈ જાય તો તમે લોકમાં તમારું વાસ નથી એવું નથી, બધે જ તમે જ છો, અખંડ સ્વરૂપે છો. પણ એવી નિષ્ઠા થાય તો આ મન બુદ્ધિનું પડીકું બંધ થઈ જાય અને એક નિષ્ઠામાં જીવન જાય. પછી આ સંસાર કોઈ નડતો નથી. સારા ખોટાના ભાવ જ જતા રહ્યા ને. સારું ને ખોટું નીચે આવો તો જ થાય, થાય જ નહીં. સારું એ નથી, ખોટું એ નથી. મૂળ બધી ગુણની રમત છે. તમો ગુણ આવે ત્યારે દ્વેષ થાય, બરાબર. અને આપણું ધાર્યું થાય તાણે રાગ થાય. હા, અને સત્વ ગુણ આવે એટલે આનંદ લાગે. પણ મૂળ 3 ગુણની રમત છે. કશું જ ના રહે, કોઈ પણ જાતની ફિલિંગ જ ના આવે, કોઈ અનુભવ જ ના થાય ને અંદર, તો સમજવાનું 3 ગુણથી પર છે. જ્યાં સુધી કઈ અનુભવ થતો હોય ને ત્યાં સુધી સમજવાનું કે સત્વ ગુણે છે. કોઈ જ અનુભવ ના થાય તો 3 ગુણથી પાર છે. સદગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મ કી જય. આજનો સત્સંગ
પાલડી વાળા નરસંભાઈ વચરામભાઈના દીકરા હા બાપુ ખેંગારભાઈને સમર્પિત છે. એમના આવાથી આપણે બધા આ પરમાત્માની પાણીનો લાભ લીધો. એ બદલ એમના આત્માના અને પરમાત્માના બધાને ધન્યવાદ. ઓ દેવ જય પણ બાપુ એક ભજન